બધો સાફ થઈ જાય તો બધા છે ને આમથી આમ લેવા મળ્યા છે. આમ જો દૂધી છે ને અહીંયા 10 રૂપિયાની 2 મળે. બોલો કેટલી મસ્ત છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જશો? મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજ તો આખો દી બ્લોગ ન બનાવ્યો. અત્યારે વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે તો છે સાતમ છે, તો હું છે ને સાતમ રહીશું અને અત્યારે જવાનું છે માર્કેટ શાકભાજી લેવા માટે. તો હાલો હવે માર્કેટમાં શાકભાજીના શું ભાવ છે, કઈ વસ્તુનો એ તમને હું કહીશ. કન્ટિન્યુ રહેજો, આવશે મજા. માર્કેટ આવવાનું છે. જેનુભાઈ હંતાણા છે, હતાકડો રમે છે. જો 2 અહીંયા ગાડી આડા હંતાણા છે, 2 અહીંયા 4 વ્હીલ આડા હંતાણા છે. જો આ ભાઈ એમાં રમે છે જેનુડો. જો જેન્સ તું ધ્યાન રાખજો ભાઈ. હાલો જેન્સ ભાઈ રમે છે. ફટાફટ માર્કેટ જઈને લઈ આવો. માર્કેટમાં જાઉં છું પણ પહેલાં મારે દુકાને જવું પડશે, કેમ કે મારે છૂટા લેવાના છે. તો છૂટા માર્કેટમાં ન આવે. જો આ છે ને છૂટા લેવાના છે, પણ આ દુકાનમાં મસાલા કેટલા બધા છે એ જ નથી ખબર પડતી. આમ તો જો કેટલા બધા છે. હાલો જો ભીંડો છે 15નો ડીસો, કારેલા, કોબી. હવે આ કંટોલાનો ભાવ પૂછવાનો છે. કંટોલા મળે છે 40 રૂપિયાના 250. હાલો મારે તો જો કેટલું બકાલું તો ઘણું છે બધું. અહીંયા કોથમરીનો ભાવ પૂછી લઈ. અહીં કોથમરી કેમ આપી? 10 રૂપિયાની છે. મેથી 5 રૂપિયા. 5 રૂપિયા છે. ધાણાના મેથીના 5 રૂપિયા. આમ જો મરચાં ને આદુ 5-5 રૂપિયા વેચે છે બેનબા. તો બટેટા લેવાના છે 50ના 3 કિલો બટેટા છે. કેવા મસ્ત બટેટા છે. હાલો જો અહીંયા ટમેટા મળે છે 30 રૂપિયાના કિલો. હાલો આ મકાઈ મળે છે 20 રૂપિયાની કિલો. મકાઈ કેમ આપી? 20ની કિલો છે. આમ જો મરચાની આખી લારી ભરી છે. મરચા કેમ આપ્યા ભાઈ? 15ના શેર. બોલો જો અમારા સુરતમાં કેટલા મરચા સસ્તા મળે છે. આવી જાજો. આ બધું શાકભાજી છે ને 20 રૂપિયાનો કિલો મળે છે. દૂધી 10 રૂપિયાની એક દૂધી. બોલો હાલો જો શાકભાજી જોતા જોતા કાકડી જોવા મળી ગઈ. પણ હવે ન્યામાં નથી જવાનું. જો શાકભાજી 40 રૂપિયાનું કિલો મળે. જો 40નું મિક્સમાં કિલો. રાખડી બહુ મસ્ત હતી. એટલે મસ્ત રાખડી છે. આમ જો દૂધી છે ને અહીંયા 10 રૂપિયાની 2 મળે. બોલો કેટલી મસ્ત છે. પોલીસની ગાડી આવી છે તો રસ્તો હમણાં બધો સાફ થઈ જાય તો બધા છે ને આમથી આમ લેવા મળ્યા છે. છે ને પોલીસ આવ્યા તો રસ્તામાં બધાના શાકભાજી બધા મૂકેલા હતા. બધા લીધું પણ કેવા પોલીસ દ્વારા હતા. બોલો બધાને. અહીંયા જો ડ્રેગન ફ્રૂટ છે, સફરજન છે. કેમ આપ્યા ડ્રેગન ફ્રૂટ? 100 રૂપિયાના કિલો છે. 50ના કિલો. નથી લેવાના પણ તમને બધાને ભાવ કહું એવું છે. હાલો મારે જવાનું છે. સાબુ લેવાના છે, કપડાં ધોવાના. ફટાફટ આમ જો ટ્રાફિક કેટલું બધું છે. આમ તો જો હાલો જો માર્કેટથી આવી ગઈશું. મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે. હવે છે ને શાક બકાલું લઈને બેસી ગઈશું. હાલો આવી જાવ તરબૂચ ખાવા. મામીએ છે ને તરબૂચ લાવ્યા તો એ કે જીયાસ હાટું તમે લેતા જાઓ. પરાણે આપ્યું છે તો જીયાસભાઈને ગોતવા પડશે ક્યાં ગયા ખબર નહીં. હું જો ભીંડો લાવી, મકાઈ, ગુવાર. આમાં હું છે કારેલા, કડવા કડવા કારેલા છે, છોળી છે. આવું છે શાકભાજી. ચાલો અત્યારે કરવાનું છે સોળી બટેકાનું શાક. જીયાસભાઈ માટે એને ફેવરેટ છે સોળીનું શાક.
ચલો ફ્રેન્ડ, મસ્ત મસ્ત રસોઈ બની ગઈ છે. જમવા વાળા કોઈ આવ્યા નથી. જો માં જઈશું ને જીયા બે છે, બે રોટલા કર્યા છે, સોળી બટેકાનું મસ્ત શાક બનાવી નાખ્યું છે. જીયાસભાઈ ના ગોતવા જવાના છે, શેરીમાં રખડે છે. બોલ 9:30 વાગી ગયા. ફ્રેન્ડ જમવા આવી જાઓ. અમારા જીયાસભાઈ છાશ ભાંગે છે. ક્યાં જીયાસ? અને મારે તો આ સાતમ છે તો જો તરબૂચ કાપી નાખ્યું છે, દૂધ કેળા અને વેફર અને લસ્સી. આટલી વસ્તુ ખાવાની છે. ઠંડુ ઠંડુ છે. જમી લઈએ. હાલો ફ્રેન્ડ, આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. મોર વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા વિડીયો સાથે. બાય.